ગિરીશભાઈ, હા બોલો બોલો. એક મિત્ર છે ને એટલો કંટાળી ગયા ને ઘરથી, એટલો કંટાળી ગયા ને એની કોઈ વાત પૂછો. રવિવારે સવારે નહેર્યો ઘરેથી, પછી નહેરો ને એને એક બીજો મિત્ર મળ્યો. એ વાંઢો મિત્ર હતો. એ મળ્યો તો એ કે કઈ બાજુ કે છે ને ઘરેથી કંટાળી ગયો, હવે મારે છે ને મરી જવું છે. એ કે કેમ? એ કે બાયું આખો દી કચકચ 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 કર્યા જ કરે. તો એ કે મારે મરી જવું છે. તો એ કે સહેલું કે અળદિયો માવો પડ્યો હોય તો સાહેબ. કે ઓલા વાંઢાએ વિચાર કર્યો આ મરી તો જવાનું છે બરાબર, આને આખો માવો ખવડાવી દો. એને આખો માવો આપ્યો. પછી માવો ખાઈ લીધા પછી ઓલો વાંઢો મિત્ર હતો ને એ એને શું કહે ખબર? કે તું મારે ભેગો એક દિવસ રહે, તારે મરી તો જવું જ છે. તો એને બદલે કાલ મરી જાય કે બરાબર. તો પછી કે સારું હાલ એમ કરી. એ તો એને ઘેરે લઈ ગયો. એને ઘેરે ગયો ને તો કે મહેમાન આવ્યા છે શા કરી. તો ઓલો વાંઢાએ શા બનાવી, 2 રકાબ 2 શા મસ્ત બનાવીને પીધી. પછી વાતો કરતા હતા. તો ઓલો વાંઢો મિત્ર કહે આપણે વાતો કરી છે પણ કાલના કપડાં છે તો ધોવાના છે, આપણે જ ધોવાના છો. કે તો ઓલાએ નિશ્યો અને એક સબસબાવ્યા તારવા બરાબર. એમ કરીને 2 કપડાં ધોયા, શાના વાસણ ઉટક્યા, વળી પાછા વાતું એ મંડાણા. બપોર થયા એટલે ઓલો વાંઢો મિત્ર કે આપણે હવે જમવાનું કંઈક કરવું જોઈએ. તો એ કે શું કરશું? તો કે હાલે તું બટેકા સુધાર, હું લોટ બાંધી દઉં બરાબર. તો 2 એમ આપીને બટેકા અને શાક બનાવ્યું ને રોટલી બનાવી, 2 ખાધું. વળી પાછું સૂઈ ગયા. રોંઢે 3 વાગે ઉઠ્યા, ચા પાણી કર્યા, વળી પાછા વાતું એ મંડાણા. એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. સાંજે કઢી ખીચડી બનાવ્યા, સંભારો બનાવ્યો અને ખાધું ને વાતું કરી. પછી કે હવે કે હું તો એકલો છું એટલે અહીંયા કૂવામાં પથારી એક છે તો શું કરશું? એ કે તું માળિયા ઉપર ચડ્યો એટલે પરણેલાને કહે હલો હાલો. હા, પરણેલાને કહે તું માળિયા ઉપર ચડ, એક વસીકો, એક ગાડલું, એક ચાદર કાઢી લે. પેલો પરણેલો હતો એ માળિયા ઉપર ચડ્યો, વસીકું, ગોદડું ને ચાદર કાઢી. એ કે તું અહીંયા મારી પાસે પડકે ખાટલો ઢાળીને સૂઈ જા. એમ વાતો કરતાં કરતાં, હસી મજાની વાતો કરતાં કરતાં રાતે નીંદર આવી ગઈ. અને નીંદર આવી ગઈ ને તે સવારે 6 વાગે ઓલો વાંઢો હતો ને ઉઠ્યો. તો બાજુમાં ખાટલામાં નહીં ઓલો પરણેલો. એટલે એને એમ થયું નક્કી આ મરી જ ગયો, હવે તો વયો ગયો છે એટલે મરી ગયો હશે બરાબર. એટલે એને તો એવો વિચાર આવ્યો કે હવે ખાવું જોઈએ. તો એણે જબ્બો કાઢ્યો, વાઈટ લેંગો કાઢ્યો, ટોપી કાઢી અને જાતો હતો એના ઘર બાજુ પેલા પરણેલા. તો આ રસ્તામાં મળ્યો. એ કે કઈ બાજુ? એ કે હું લોટ દળાવવા જાઉં છું. તો આવું છે આ ભાઈ. એ કે તારે તો કરવું તારે વાસણ ઉટકવા, પથારી કરવી, રાંધવું, ખાવું બધું કરવું. મારે તો આ બાયું ખાલી કસકસ જ કરે છે ને. એમ જિંદગીમાં આવું જ છે ભાઈ, હાલ્યા કરે.